લા બીજી બે તાનશે હાલ દેતા ખાઈ નો છે કેટલું છે બિલ કેટલું થયું છે મારું અત્યાર સુધી 7,000 રૂપિયા 7,000 થયું જો અબળ હજી બીજું હે ને સમજી લે 2 દાવામાં બીજું 3-4 હજારનું તો મારે ખવાઈ જ જશે ટોટલ 10,000નું રાઉન્ડ ફિગર થાય ને એટલે તારે કહેવાનું કે દીપાભાઈ હવે મને બિલ આલો સમજો કારણ કે હું રાઉન્ડ ફિગર માગે ને તો મારા ઓકડો યાર સીધું ગૂગલ પે થી તને ટ્રાન્ઝેક્શન કરતા આપેલું હું નેનો બિલ પછી 1,000-2,000 વાળો તો પછી મારા હારો ટ્રાન્ઝેક્શન વધી જાય એટલે 10,000ના રાઉન્ડ ફિગરમાં જ તાર બિલ લેવાનું ખબર પડી એ સમય હતો એક આપણો યાર કે 10 રૂપિયાનું એ કોઈ ઉધાર ના હાલતું બાકી હવે આપણે આવી રીતના 10-20 હજારની અત્યારે તો લેતા નહીં સમજ પડી એટલે ટાઈમની વાત આ બધી તો બાકી શું ભાઈ પહેલાં આપણે ગરીબ હતા કોઈ હતું નહીં આપણા જોડે એટલે ઉધાર લેવા જતા ને એટલે આપણને 10 રૂપિયાનું માગે ને તો મારા હે નીકળવાથી આવું હતું પણ હવે સમય બદલવાનો આપણો ટાઈમ સારો ચાલે એટલે હવે આપણે શું હાલ તો તું નહીં મોન આવો સમય આવ્યો હે ને તે અચ્છા માણસો આવે ચમ દીપાભાઈ કોઈ લેવા ખાવા ના હોય ઓળખતા ના હોય મને ઓળખતા હોય પણ હું ઓળખતો ના શું લેવા તો દીપાભાઈ કંઈ ઓળખાણ કાઢવા આવી જાય સમજ પડી સમયની વાત છે ભાઈ સમય બડા બલવાન એટલે આવું બધું કામકાજ છે સમજ પડી ભાઈ પોણી બાટલ આવજે ઓ દીપાભાઈ જોશન કોણ ભાઈ હું કરશન ના ઓળખ્યો શિયો કરશે એટલે મને નહીં ઓળખતો હું કહેતો હતો ને તને આવું છે ભાઈ અત્યારે તો બધા ઓળખાણો ગાઢા ના ભાઈ ના ઓળખ્યો મેં તને યાર ના ઓળખ્યો ના ઓળખ્યો ને કશો હતો નહીં આપણે કાંઈ શું ઓળખાણ કાઢીએ ત્યાં ભાઈ પોણીના કાપી લે 500 રૂપિયા મારો હારો આ મોણા તો કોમ નો નીકળ્યો યાર 500 ની નોટો કાઢા યાર ખોટું ઓહો હું કરશન ભાઈ હવે ઓળખાણ પડી ભાઈ એવું નતું યાર મને હું વિચારતો તો હું કીધું આ ભાઈ કરશન ભાઈ જેવા લાગ્યો પણ મને થોડું હમશકલ જેવું લાગ્યું યાર એટલે યાર મિસ્ટેક થઈ મિસ્ટેક એ ના થઈ મિસ્ટેક આ પૈસા જોઈને થઈએ 500 નોટ જોઈ ને એટલે ઓળખાણ નીકળી અરે ના યાર મને એવું કોઈ નતું યાર મને હું વિચારતો તો હું કીધું આ ભાઈ તો જોયા પણ હું પાકી ઓળખાણ ના આવી એટલે હું કરું યાર હવે એ બધા લવારા કરવાનું બંધ કર અને પૈસા જોઈને મગજ ફરતું હોય ને તો એના માટે પૈસા કમાવાનું રાખ ના એવું નતું યાર પૈસા તો કમાવાનું જોકે સમજ્યા એ તો 500 ની નોટો યાર ગાઢે હતી ચોથી લાવો આવા પૈસા એના માટે હે ને આ જો મારું આ તો જબર કહેવાય લે આ તો મારે હવે પૈસા કમાવા પડશે આ તું તાર કમા ને આવી રીતે હે ને ગલ્લો ઉભા રહીને લોકોને અંગાત ઓળખાણો કાઢીને પૈસાથી બધું લેવાનું બંધ કર અને એ ભાઈ આ પોણીના કાપી લે ને બાકીના જે વધ્યા ને એનું આ ગરીબને હાલ દે જે ખાવું હોય ભાઈ મારે જે બાકી છે ને એમાં આ લેસ કરજો બરાબર બાકીના હાલો યાર બાકીના તારા તોય નહીં જવાનું પૈસા હાલ દો હો હવે તો આ કીધું ને ભાઈએ એ પ્રમાણે રમીને આ પૈસા બધા ચૂકવે કરી દો હો